ભરૂચમાં આવેલ વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેર અને જિલ્લામાં પવનપુત્ર હનુમાન જયંતીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે હનુમાન યાગ, સુંદરકાંડ, રામાયણની ચોપાઈના ગાન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ચૈત્ર સુદ પૂનમના રોજ અંજનીપુત્ર હનુમાનની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. પવનપુત્ર, કેસરીનંદન સહિત અનેક નામો ધરાવતા ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલા વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તિભાવ અને ઉલ્લાસમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તો દ્વારા હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, રામાયણની ચોપાઈનું ગાન અને ભજન કીર્તન સહિત રામધૂન યોજવામાં આવી હતી. હનુમાન જયંતીએ રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી અને જય શ્રી રામના જયઘોષ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે જ્ઞાન ગુણ સાગર, બળ, બુદ્ધિ, વિદ્યા અને સુમતિના દાતા શ્રી હનુમાનજી મંદિરના છઠ્ઠા પાટોત્સવ અને શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શ્રી હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના નિયામક જાગૃતિબેન પંડ્યાએ મુખ્ય યજમાન તરીકેનો લાભ લઈ સવારના 9 કલાકે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં બપોરના 12:30 કલાકે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના શુભ હસ્તે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. અયોધ્યાનગર યુવા શક્તિ મંડળના યુવાનો દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ હાજર રહીને આરતીનો લાભ લીધો હતો, જેમાં સાંજના 7 કલાકે મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સાંજના 7:30 કલાકે મહાપ્રસાદી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ હાજર રહીને હનુમાનજીનું પૂજન, અર્ચન, દર્શન, આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. સર્વને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. આજરોજ તપોવન સંકુલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં સુંદર એવા હનુમાન યાગનું આયોજન કર્યું છે અને એમાં ઘણા બધા યજમાનોએ ભાગ લઈ અને ભગવાન હનુમાનજીની પ્રત્યેની કૃતજ્ઞતા અર્પણ કરી છે. ભગવાન હનુમાનજી દાદાનો હોમ પણ થયો છે અને એમનું પૂજન પણ થયું છે. દરેક યજમાનોએ એમાં ભાગ લઈ અને પોતાના આત્માને ધન્ય કર્યો છે. શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા વારંવાર આવા ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો કરી રહી છે અને ભરૂચની ભૃગુ ઋષિની ધરા ઉપર આ સંસ્કૃત મહાવિદ્યાલય 140 વર્ષથી ચાલી રહી છે અને સુંદર એવા સંસ્કૃતિનું, સનાતન ધર્મનું સંરક્ષણ અને સંવર્ધન કરી રહી છે. આપને સર્વને પણ આવા યજ્ઞોમાં જોડાઈ અને સંસ્કૃત વેદ પાઠશાળામાં પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. આજનો કાર્યક્રમ ખૂબ ખૂબ ઉત્તમ અને સુંદર રહ્યો છે. આપ સૌને જય શ્રી કૃષ્ણ, અસ્તુ શુભમ, ધન્યવાદ. જય ગણેશ, જય શ્રી રામ. ચૈત્ર સુદ પૂનમના રોજ શ્રી હનુમાન દાદા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અયોધ્યાનગર યુવા શક્તિ મંડળ ભરૂચના પ્રમુખ મયુરભાઈ મોદી, ઉપપ્રમુખ પાર્થિવભાઈ રાણા તથા મંત્રી ભાવેશભાઈ જાદવ દ્વારા આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. તો તેમાં ભાવિક ભક્તોએ આરતી, મહાપ્રસાદીનો લાભ લીધો અને દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી. આજે હનુમાનજી દાદાનો જન્મોત્સવ છે. અયોધ્યાનગર સ્થિત યુવા શક્તિ મંડળ દ્વારા
ખૂબ વિશાળ કાર્યક્રમ પૂરેપૂરા ધાર્મિક વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસની લાગણીમાં દાદાની સાધના સાથે આરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. હું આ મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બહુ મોટી સંખ્યામાં આ વિસ્તારના બધા જ લોકોએ આજના આરતીના કાર્યક્રમમાં ભાગ લીધો છે અને હવે સાથે આ વિસ્તારના લોકો સમૂહ ભોજન પણ કરશે અને સાચા અર્થમાં દાદાની શક્તિ અને ભક્તિનો આ કાર્યક્રમમાં એમણે યથાર્થ રૂપે ભાગ લીધો છે.